નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતની સત્તામાં વિરોધનો વિકાસ આંખે ઉડીને વળગી રહ્યો છે। વોર્ડ નંબર 13માં પોલો ગ્રાઉન્ડ પાસે અને નવજીવન સ્કૂલ પાસે ડ્રેનેજના તૂટેલા જોખમી ઢાંકણ પર વડોદરા વિકાસ મંચ દ્વારા ભાજપનો ઝંડો રોપી વિકાસ બતાવ્યો। ગુજરાતમાં તથા વડોદરામાં છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વડોદરા શહેરમાં પણ ભાજપનું શાસન છે। વડોદરા શહેરને સ્માર્ટ બનાવવાની અને ભાજપના શાસનમાં વિકાસની મોટી વાતો કરતા સત્તાધીશો રાજકારણીઓએ આટલા વર્ષો બાદ પણ શહેરમાં ખરેખર શું વિકાસ કર્યો છે તે જોવા લાયક છે। શહેરમાં પાલિકા તંત્ર દ્વારા વિકાસ અને ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરીની વાતનો ફુગ્ગો ફૂટી ગયો છે। વાત કરીએ તો શહેરના વોર્ડ નંબર 13માં આવેલ પોલો ગ્રાઉન્ડ પાસે રોડ પર ડ્રેનેજનું ઢાંકણ અને નવજીવન સ્કૂલ પાસે ડ્રેનેજ ચેમ્બરનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે, જ્યાં કોઈ પણ વાહન રાહદારીઓ કે પશુ માટે જોખમી પુરવાર થઈ શકે તેમ છે। આ મામલે વડોદરા વિકાસ મંચ અને સ્થાનિક લોકોએ વોર્ડ કચેરીમાં જાણ કરવા છતાં તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ જણાય છે। સાથે જ નવજીવન સ્કૂલ પાસે સાથે અન્ય વિસ્તારોમાં પણ ડ્રેનેજના ઢાંકણ તૂટેલા છે। જો વધુ વરસાદ વરસે અને પાણી ભરાઈ જાય અથવા તો રાત્રે ચોમાસામાં પાણી હવાથી કોઈ અંદર પડી શાળાનું બાળક પડી જાય કે કોઈ વાહનધારીઓ અથવા રાહદારીઓ માટે જોખમાઈ શકે તેવી પરિસ્થિતિમાં હોવા છતાં તંત્રને ધ્યાનમાં આવતું નથી। વોર્ડ નંબર 13ના કાઉન્સિલરોને પોતાની ઓફિસો ગાડીમાંથી બહાર આવી જોવાનો સમય નથી, ત્યારે વડોદરા વિકાસ મંચ દ્વારા આજે અહીં ભાજપના ઝંડાને તૂટેલા ડ્રેનેજના ઢાંકણ પણ રોપી ભાજપે કેવો વિકાસ કર્યો છે તે નમૂનો બતાવી લોકોને વિકાસની અને પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી હતી। સાથે સત્તાધીશો, સ્થાનિક ધારાસભ્યો, નગરસેવકોને પાલિકાના અધિકારીઓને વિકાસના અંધકારમાંથી જગાડવા માટે રજૂઆત કરાઈ હતી। આ વોર્ડ નંબર 13માં આવતો પોલો ગ્રાઉન્ડ વિસ્તાર છે। તમે જોઈ શકો છો કે ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે, કોઈ પણ ગાડી અંદર ઘૂસી જાય એવી જગ્યા છે। તમે જોઈ શકો છો વડોદરાનો વિકાસ કેવો ચાલી રહ્યો છે। એ વડોદરાનો વિકાસ અમે ભારતીય જનતા પાર્ટીને બતાવીએ છીએ એમની ધ્વજા ફરકાઈને કે આ તમારો વડોદરાનો વિકાસ છે। નવજીવન સ્કૂલ આગળ પણ ઢાંકણ તૂટેલું છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ અમે ફેરાયેલો છે, કારણ કે અમે એમને બતાવવા માંગીએ છીએ વડોદરાનો વિકાસ તમે કર્યો છે એટલે તમારી ધજા લહેરાઈ રહી છે। પ્રજાને પણ ખબર પડે, વોર્ડ નંબર 13માં પણ ખબર પડે। 4 કોર્પોરેટરો છે, 4 કોર્પોરેટરો રોડ પર આવતા નથી, કામ કરતા નથી, એસીમાંથી બહાર નીકળતા નથી। તમે જોઈ શકો છો પોલો ગ્રાઉન્ડમાંથી તમામ ઢાંકણા તૂટી ગયેલા છે, ચેમ્બરો બેસી ગયેલી છે। એની રજૂઆત એન્જિનિયર સાહેબને રજૂઆત કરેલી છે, તો એમને કહે કે અમે અમારી પાસે સ્ટાફ નથી પૂરતો, અમને કે 2-3 ચાર્જ આપેલા છે, તો પછી કઈથી એ લોકો કામ કરે? એ લોકોનો પણ વાંક નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે તો અમે બતાવીએ છીએ ધજા ફરકાઈને કે વડોદરાનો વિકાસ આ થઈ રહ્યો છે। તમે જોઈ શકો છો ઢાંકણા તૂટેલા છે।